સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આંતરી ગામની આશ્રમ શાળાના બાળકો ઘઉંના ખેતરમાં કામ કરતા હોવાના વિડીયો વાયરલ થયો છે, જેથી વહીવટીદારે અને આશ્રમ શાળા અધિકારીએ આશ્રમ શાળાની મુલાકાત લઈ શાળા સંચાલક અને આચાર્ય પાસેથી ઘટનાની હકીકત જાણી હતી, જે બાબતે આશ્રય શાળા અધિકારીએ આ શાળાના બાળકો પાસે સંસ્થાના સંચાલક કે આચાર્ય દ્વારા કોઈપણ જાતની મજૂરી કરવામાં ન આવતી હોવાની સ્પષ્ટતા કરી હતી। વિદ્યાર્થીઓ સંસ્થાના મેદાન પાસે આ શાળા આવેલી હોવાથી રિસેસ દરમિયાન ખેતરમાં કામ કરતા પોતાના સંબંધીઓના બાળકોને જોઈને મળવા ગયા હતા અને જ્યારે સંસ્થાને બદનામ કરવા કોઈએ કાવતરું રચ્યું હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું। બાજુમાં સ્કૂલનું જ ખેતર છે સંસ્થાનું, એમાં પેલા મજૂરો કામ કરતા હતા, એમાં જે બાળકોના કોઈ રિલેટિવ પણ હતા એટલે બાળકો ત્યાં જઈ ચડ્યા હતા। ખરેખર બાળકોને કોઈ કામ સોંપવું નથી શકતા। એક માનીએ કે અહીંયા બાજુના ખેતરમાં છોકરાઓ જે મેદાન છે તે મેદાનમાં રમતા હતા અને પેલી બાજુ તો મજૂરો ઘઉં કાપતા હતા। કદાચ બાળકો એ મજૂરોને પણ ઓળખતા હતા, એમના રિલેટિવ હતા, સમાજના હતા, એટલે કદાચ વાતો કરતા કરતા કોઈ છોકરો જતા રહ્યા છે, બાકી એમને કોઈ કામ કરાવતું નથી। અહીંયા બાળકો કામ નહોતા કરતા, બાળકો જેવા જ મજૂરો જે છે એ કામ કરી રહ્યા છે એક અઠવાડિયાથી, અને જોડે બેઠેલા મેદાનમાંથી છોકરાઓ વાંચતા એ છોકરા જોડે ગયા છે, એટલે એ સમયે આ કોઈકે ફોટો લીધેલો લાગે છે, બાકી મજૂરી કે કોઈ કામ કરાવતા નથી બાળકો પાસેના। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે, ગઈકાલે જે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા હતા તેને લઈને હાલ આપ આશ્રમ શાળા પહોંચી ચૂક્યા છીએ, જે આશ્રમ શાળા ખાતે પાયોજના વહીવટદાર તેમજ આશ્રમ શાળા જિલ્લા અધિકારી તે પણ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો અહીંયા હાલ તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે અને હાલ તપાસ થઈ રહી છે। લલિત ડામોર સાથે મંત્રાલય ન્યૂઝ, વિજયનગર, સાબરકાંઠા।